અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીને 1.10 સાયનાઇડ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ફરી મળી। અમરેલીની પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કચેરીને ફરી ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો। હજુ 2 દિવસ પહેલા જ અમરેલી કોર્ટના જજની ચેમ્બર અને કોર્ટ પરિસરને 14 RDX ભરેલા બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી આપી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો અને થોડા દિવસો પહેલા જ અમરેલીની પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કચેરીને ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો। ત્યારે આજે ફરી અમરેલીની પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કચેરીને ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો। સુરતમાં ઈમેલ મળ્યા બાદ અમદાવાદ વડી કચેરીમાં જાણ કરાઈ હતી। અમરેલી પોસ્ટ કચેરીને ધમકીભર્યો ઈમેલ આવતા પોલીસ દોડી ગઈ હતી। અમરેલીની પોસ્ટ ઓફિસને 1.10 સાયનાઇડ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અમરેલી પોલીસ દ્વારા ફરી મેલ આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી। અગાઉ પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસને હાથ કંઈ લાગ્યું ન હતું। સતર્કતાના ભાગરૂપે પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસ ખાલી કરી તપાસ શરૂ કરવામાં આવી હતી। જોકે પોલીસ તપાસ બાદ કોઈ વાંધાજનક ન મળતા ફરી પોસ્ટ કચેરી રાબેતા મુજબ શરૂ થઈ હતી। આ ઘટના અંગે પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ભાવેશ પટેલે નિવેદન આપ્યું હતું। बात करो ना। हाँ जी नमस्कार, मारू नाम भावेश नरसिंहभाई पटेल है। हूँ सुप्रिन्टेन्डेન્ટ ऑफ पोस्ट ऑफिस अमरेली डिविजन में सुप्रिन्टेन्डेंटनी पोस्ट पर फरज बजावूँ छूँ। आज रोज अगेन अमरा डिपार्टमेंट ने पासपोर्ट ऑफिस और पोस्ट ऑफिस ने बॉम्बथी उड़ाड़ी देवानी धमकी अमारी उपली कचेरीए अमने ईमेल फॉरवर्ड करता अमरा जाणमां आवी अने तात्कालिक अमोए एसओजी नो संपर्क करी पोलीस ऑथोरिटीने जाण करी अने जे कंई पण कार्यवाही करवी पड़े एम होय ते करी अने हालमां ज पोलीस ऑथोरिटीए अमने क्लियरन्स आप्युं छे के अहींया कोई हवे खतरो छे नहीं, एटले अमारी कामगीरी अमे फरीथी शरू करवा जई रह्या छीए। थैंक यू।